અમરેલીની ચારેય નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા ઉપર ભાજપની સત્તા। રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। રાજુલા જાફરાબાદમાં કોંગ્રેસનો ઉમેદવાર નથી જીતી શક્યા કેમ કે જિલ્લાની ચારેય નગરપાલિકાઓમાં ભગવો લહેરાયો છે। રાજુલા જાફરાબાદમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ અમરેલીનું પણ ઉદાહરણ। કેમ ઉમેદવારો આપના જીતી નથી રહ્યા? જો સૌપ્રથમ તમને કહું કે તમે જે વાત કરી ખૂબ સાચી છે કે કોઈ પણ નગરપાલિકા આવતી નથી। જ્યારે કાંધલ જાડેજા આવું કરી શકે તો બરાબર, તો હું એવું ચોક્કસ માનું છું કે હારીજ નગરપાલિકામાં અમારા દિનેશ ઠાકોર ધારાસભ્ય છે ચાણસમાંથી, એણે જે મહેનત કરી છે કે આજ સુધી એ ત્યાં છે। રાધનપુરની અંદર પૂર્વ ધારાસભ્ય અમારા જે છે રઘુભાઈ દેસાઈ, એણે પણ ખૂબ મહેનત ત્યાં કરી છે અને જે રીતે દરેક ઉમેદવારોને મદદ કરી છે રાત દાડો। અને ત્રીજા વિમલ ચુડાસમા, આ ત્રણેય લોકોએ મહેનત કરી અને જે કંઈ એમનાથી બન્યું એ પાર્ટી માટે અને ઉમેદવારો માટે કર્યું છે કે પ્રજાની અંદર વિશ્વાસ બેસાડવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે। હવે તમે અમરેલીની વાત કરી તો અમરેલીમાં તો તમે જુઓ કે તાજેતરનો મુદ્દો કે એક દીકરીને કઈ રીતે એવા વિમાસણમાં મૂકવામાં આવી હતી કે એની હજી સગાઈ કરવાની બાકી છે અને એની સાથે જે આ સરકાર દ્વારા કરવામાં આવ્યું, મને એમ થાય છે કે અમરેલીની જનતા કઈ રીતે સાખીના વોટ આપ્યા છે। હું પોતે સરપ્રાઈઝ માનું છું એટલા માટે કે દરેક જગ્યાએ આપણે આક્ષેપ કરીએ તો એવું લાગે આક્ષેપ, પણ આ અમરેલીની જનતાએ કઈ રીતે મત આપ્યા છે આ બહુ જો જામજોધપુરમાં એક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, બાકી તમામ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। લોકો કોંગ્રેસ ઉપર નથી કરી રહ્યા ભરોસો। સુપડા સાફ થઈ ગયા કોંગ્રેસના, એવું અમારે લખવું ક્યારે પડે જ્યારે કોંગ્રેસના ઉમેદવારો અહીંયા કંઈ કરી જ નથી શક્યા। 28 બેઠક, 27 ઉપર ભાજપ અને એક ઉપર કોંગ્રેસ નથી, આમ આદમી પાર્ટી। જુઓ, તમારી તો એબીપી અસ્મિતા જેવું એક એવું મીડિયા છે જે તટસ્થ વાત કરે છે ને, તમે એમાં લખો એ અમારે જોવું પણ પડે ને વાંચવું પડે, વિચારવું પણ પડે। પણ વાત આજે નક્કી છે કે આ એક સરપ્રાઈઝ રિઝલ્ટ છે અને લોકશાહી વિરુદ્ધનું રિઝલ્ટ છે। આને સરપ્રાઈઝ રિઝલ્ટ કહેવું, આને સરપ્રાઈઝ રિઝલ્ટ કહેવું કે આંખ ઉઘાડનારું રિઝલ્ટ કહેવું? કોંગ્રેસ કહે છે સરપ્રાઈઝ રિઝલ્ટ, આને સરપ્રાઈઝ રિઝલ્ટ કહેવાય? હવે તો આંખો ખુલવી જોઈએ નગરપાલિકાઓમાં। યસ, સંપૂર્ણપણે ભાજપ જ જીતે છે બધી જગ્યાએ, મોટાભાગની બેઠકો ઉપર। ક્યાંક અપક્ષ અને સમાજવાદી પાર્ટી છે જે લોકલ રાજકારણ હોય એટલા માટે, પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે અને એ તો સ્વીકારવો જ રહ્યો। ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે, પણ કોંગ્રેસ જો આને સરપ્રાઈઝ રિઝલ્ટ કહેતું હોય તો આવા ઘણા બધા સરપ્રાઈઝ કોંગ્રેસને આ છેલ્લા 5-6 વર્ષમાં મળ્યા છે। નહીં, એટલે એમનું જે સ્ટેટમેન્ટ છે કે આ લોકશાહી વિરુદ્ધનું પરિણામ છે, એ સ્ટેટમેન્ટ જ લોકશાહીની વિરુદ્ધનું છે। લોકતાંત્રિક પ્રક્રિયાઓના માધ્યમથી લોકોએ પોતપોતાની વાત લોકો સુધી પહોંચાડી અને પછી લોકોએ પોતાનું મંતવ્ય છે ઈવીએમની અંદર રજીસ્ટર કર્યું અને એના પરિણામ છે। તમે લોકો સુધી નથી પહોંચી શક્યા, કાં તો જે સમસ્યાઓ છે લોકોને તમે કન્વિન્સ નથી કરી શક્યા। તમે જે યોજનાઓ છે, સરકારની જ યોજનાઓ છે, એની સાથે તમારા સંગઠનને નથી સાંકળી શક્યા। ભલે ને ભારતીય જનતા પાર્ટીની યોજના હોય, લાભ કોણ અપાવે, જે જીતુભાઈ કહી રહ્યા હતા કે લાભ કોણ અપાવે છે લોકો એ જોવે છે। આયુષ્માન કાર્ડ કઢાવવા માટે તમે પણ જો લોકોને એમ કહેશો કે ભાઈ કંઈ તકલીફ હોય તો કોંગ્રેસનો કાર્યકર્તા ઊભો છે, તો ભલે યોજના ભારતીય જનતા પાર્ટીની હોય, પણ જ્યારે સામે કાર્યકર્તા કોંગ્રેસનો દેખાશે તો એ યોજનાનો લાભ કોંગ્રેસ નહીં મળે। એટલે તમારે સકારાત્મક રાજનીતિ કરવી પડે। અને બીજી વસ્તુ એ છે કે આ જે પાયાની ચૂંટણી છે, જેની અંદર તો બહુ બધું એવું છે કે દરેક મતદાર સુધી લોકો એકબીજાને ઓળખતા હોય, ઉમેદવાર અને મતદાર, કારણ કે બહુ ઓછી સોસાયટીઓમાં એમને ફરવાનું હોય, એ વખત એમની ઇમેજ છે એ પણ કામ કરતી હોય છે। પણ વ્યક્તિગત સારા ઉમેદવારો આપ્યા હોય, એ સેવા પણ કરતો હોય, પણ પાર્ટીની જે નેગેટિવિટી છે એ ઘણી વખત વ્યક્તિઓને ભરખી જતી હોય છે। જેમ આપણે રાણાવામાં જોઈએ છે કે એક વ્યક્તિ જે છે એ પાર્ટી ઉપર ભારે પડે છે, એનાથી વિરુદ્ધનું જે છે એ કોંગ્રેસની અંદર થઈ રહ્યું છે। વ્યક્તિ સારો હોય પણ કોંગ્રેસ પક્ષની જે નેગેટિવ ઇમેજ લોકોની વચ્ચે ઊભી થઈ છે, એનો ભોગ જે છે એ વ્યક્તિએ પણ બનવો પડતો હોય। એટલે આ બધું બહુ જ તમે જો દર વખત બહાના શોધો ને તો એની અંદરથી કશું ના થાય, તમારે કારણ શોધવા પડે। કારણ શોધો જો હારના, અને આ સરપ્રાઈઝ પહેલી વખત તો છે નહીં। તમને વિધાનસભામાં સરપ્રાઈઝ મળે, તમને લોકસભામાં સરપ્રાઈઝ મળે, તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સરપ્રાઈઝ મળે, તમને કોઓપરેટિવ સેક્ટરની ચૂંટણી હોય ત્યાં પણ સરપ્રાઈઝ મળે। એટલે આ હવે સરપ્રાઈઝ નથી, આ તો રૂટીન થઈ ગયું છે।
એટલે હું તો ઘણી વખત ડિબેટમાં કહેતો હોઉં તમે આ પ્લેટો ના બદલો તોય ચાલે. આવા 5 વર્ષ પછી પરિણામ આવે ને તો આની અંદર બહુ લાંબો ફેરફાર હોતો નથી અને વિશ્લેષણ કરનારાના વિશ્લેષણ પણ સેમ હોય છે.